નમસ્કાર મિત્રો, જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટ પર તમારું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે આ ચેનલ ઉપર ગુજરાત ગવર્મેન્ટ ની એક્ઝામ જે લઈએ છે, ભરતી એક્ઝામ, બરોબર, પંચાયત વિભાગ છે, પછી જીપીએસસી છે, GSSB છે કે પછી ટેટ ટાટ હોય, અને આ સિવાયની બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જે ગુજરાત સરકાર લે છે, બરોબર, તેના દ્વારા લેવામાં આવતી દરેક એક્ઝામમાં ગુજરાતના ઇતિહાસનું કંઈક મહત્વ રહેલું છે. મતલબ કે જોઈએ ને તો થોડાક પ્રશ્નો ઇતિહાસમાં આવે, બરોબર, ભારતનો ઇતિહાસ હોય કે પછી ગુજરાતનો ઇતિહાસ, જો બેયને મર્જ કરીને પૂછીએ તો 50-50% રેશિયો રહે છે, બરોબર. પછી તમે જીપીએસસી ની એક્ઝામની તૈયારી કરતા હોય તો ભલે સીસી હોય, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, ઠીક છે, આ બધી એક્ઝામ ગુજરાતનો ઇતિહાસ કામ લાગે ને લાગે. અને આપણે ગુજરાતના નાગરિક તરીકે પણ ગુજરાતનો ઇતિહાસ શું છે તેની માહિતી હોવી જોઈએ, જાગૃત નાગરિક તરીકે પણ અને ગુજરાતી તરીકે પણ. ઠીક છે, આપણો ગુજરાતનો ઇતિહાસ શું છે, આપણા ગુજરાતનો વારસો શું છે, તેના વિશે માહિતી અવશ્યપણે હોવી જોઈએ, ત્યારે જ તમે પાકા ગુજરાતી કહેવાય. ઠીક છે, તો આજે આપણે ગુજરાતના ઇતિહાસ વિશે ભણીશું. ઠીક છે, ગુજરાતનો ઇતિહાસ ક્યારે શરૂ થયો, શું કાંઈ, તેના તથ્યોની આપણે વાત કરીશું પહેલેથી લઈને છેલ્લે સુધી, બરાબર. તો તમે બધા આ લેક્ચરમાં જોડાઓ, જોજો અને માણજો, ગોખતા નહીં, બરોબર. પહેલી શરત આપણા લેક્ચરમાં આવવાની પહેલી શરત કે ગોખવાનું નથી, ગોખેલું જ્ઞાન ક્યાંય કામ નહીં આવે, ખાલી ને ખાલી તમારી છે ને વાહવાહીમાં જ કામ આવશે ગોખેલું જ્ઞાન, બાકી ક્યાંય કામ આવવાનું નથી. તમે સમજ્યા છો તો તમે બીજા કોકને કહી શકશો, તમે ભણ્યા હશો તો તમે બીજા કોકને સમજાવી શકશો, ઠીક છે, પણ ગોખ્યું હશે તો નહીં તમને કામ આવે કે નહીં તમારા કોઈ ફ્રેન્ડ સર્કલને, ઠીક છે. એટલા માટે તમે જેટલું શીખો, તમે આ ચેનલ ઉપર શીખો કે પછી બીજી કોઈ ચેનલ, બરોબર, કે પછી કોઈ ક્લાસીસમાં શીખો, તમે પૈસા દઈને ભણો છો, અહીંયા આવ્યા છો તો મફતમાં નથી આવ્યા એટલું સમજી લેજો, બરોબર. નેટ દ્વારા તમે અમને ફી ચૂકવો છો એક પ્રકારની, એટલે તમારી જે નેટની કિંમત છે એમ સમજીને તમે અહીંયા જોડાઓ, બરોબર. અને અમને કાંઈ પણ તમને ન સમજાય તો અમને તે ઘડીએ પૂછો, કમેન્ટ કરો, બરોબર, કે આ પ્રશ્ન મને નથી સમજાતો, તો અવશ્ય પણ હું બીજા જ્યારે વિડીયો બનાવીશ તેમાં હું તેનો શું કહેવાય હું લઈશ, બરોબર. એ વિડીયો જે તમે કમેન્ટ કરી હશે તેને હું તેમાં દર્શાવીશ, ઠીક છે. તો તમે જેટલું ભણો, એક પેજ ભણો, બે પેજ ભણો, તેને સમજો પૂરેપૂરી રીતે, બરોબર. તેના તથ્યોનું ચેક કરો, ડાયરેક્ટ કોઈ પબ્લિકેશન ઉપર કે કોઈ વ્યક્તિ કે ઉપર વિશ્વાસ નહીં કરવાનો, ઠીક છે. તમે જેટલું સમજો એટલું તમારી રીતે પરફેક્ટ હોવું જોઈએ, તો જ તમે આ જે ગવર્મેન્ટ એક્ઝામ છે એ તમે ક્લિયર કરી શકશો અને તમારા અધિકારી બનવાના સપનાને સાકાર કરી શકશો, બરોબર. ઠીક છે, તો આપણે બીજી કોઈ આડાવડી ચર્ચા કર્યા વગર જોડાઈ જઈએ જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટ સાથે અને ચાલુ કરી દઈએ ગુજરાતનો ઇતિહાસ. ઠીક છે, ગુજરાતનો ઇતિહાસ છે ને આમ તો બહુ જૂનો છે, બરોબર. અહીંયા ગુજરાતમાં કહેવાય ને કે કૃષ્ણ પણ છે, બરોબર, પછી મહાભારત સાથે પણ જોડાયેલો છે, અને ડાંગમાં હનુમાનજીનો જન્મ થયો છે એવી દંતકથાઓ પણ જોવા મળે છે, ઘણા બધા ઋષિઓ અહીંયા આશ્રમ છે, બરોબર. પછી આગળ આપણે વાત કરીએ તો મૈત્રક વંશ છે, બરોબર, શૃંગ વંશ અહીં જોવા મળે છે. પછી ત્યારબાદ વાત કરીએ તો જેને ગુજરાતના ઇતિહાસનો આમ કહેવાય ને કે એક દરે આમ પાયો નાખ્યો, બરોબર, જ્યાંથી આપણે પુરાવા મળ્યા છે, સ્ત્રોત મળ્યા છે જાણવાના, તો ગુજરાતના ઇતિહાસમાં આપણે સિંધુ ઘાટીની સભ્યતાના સ્થળો પણ જોવા મળે છે, બરોબર. અને ચાવડા વંશથી આપણો પાકા પાયાનો ઇતિહાસ ચાલુ થાય છે, બરોબર, ચાવડા વંશ, બરોબર.
જેમાં આપણે વનરાજ ચાવડાનો ઇતિહાસ જોવા મળે છે, ત્યારબાદ તેના પુત્રો, બરોબર, અને છેલ્લે આપણે સોલંકી વંશ, જેને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કયો વંશ? તો કે છે સોલંકી વંશની પણ આપણે માહિતી મેળવશી, બરોબર. ત્યારબાદ આવેલ આપણે મુસ્લિમ આક્રમણકારો વિશે પણ જોઈશું, બરોબર. મુસ્લિમ આક્રમણકાર પછી આપણે જે અંગ્રેજો આવ્યા હતા, બરોબર. મુસ્લિમ આક્રમણો પછી શું આવે તો કે છે આ મુઘલ વંશો આવે છે, બરોબર. મુઘલ વંશ પછી આવે જોઈશું આપણે તો જે અંગ્રેજો આવ્યા હતા, બરોબર. અંગ્રેજોની જે દમનકારી નીતિઓ હતી તેના વિશે માહિતી મેળવશી, બરોબર. તેમાંથી આઝાદ થવા માટે જે આપણા ગાંધી બાપુ, બરોબર, ગાંધીજી તરીકે ઓળખાતા મોહનદાસ કરમચંદ ગાંધી ની આપણે પણ માહિતી મેળવશું, બરોબર. જેમણે દેશની આઝાદી માટે ઘણું બધું બલિદાન દીધું છે. તેને સૌપ્રથમ ચળવળ આપણે જાણીએ છીએ, બરોબર, કે મજૂર મિલ આંદોલન હોય, બરોબર. અને જકાતનાકાની પણ વાત કરીશું, ઠીક છે. પછી વિરમગામ જકાત નાકું, એની પણ આપણે જેને કહેવાય કે ગુજરાત ઇતિહાસમાં એનો બહુ મોટો ઊંડો છે, બરોબર. પછી ઊંડું મૂળ છે, બરોબર. પછી આપણે જોઈશું કે ગાંધી આશ્રમ છે, સાબરમતી આશ્રમ છે, બરોબર. અલગ અલગ સરદાર વલ્લભભાઈની ચળવળો વિશે પણ માહિતી મેળવશું. સરદાર પછી શું સયાજીરાવ ગાયકવાડ વિશે પણ આપણે જોઈશું. આ બધું એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ ઇતિહાસ આગળ જતો જશે, બરોબર. મતલબ એમ આપણે આ ભણતા જશું, પણ બધું એક વાત સિક્વન્સ વાઇઝ, બરોબર. છેલ્લે આપણે ગુજરાત કેમ બન્યું ત્યાં સુધીની આપણે માહિતી મેળવશું. તો ચાલો શરૂ થઈ જાય. પાટી દફતર પેક કરીને ઘરે નથી જવાનું, પાછું પાટી દફતર ખોલવાનું છે. અને જો તમને માહિતી સારી લાગે તો તમે પર્સનલ તમારી જે ગુજરાતના ઇતિહાસની નોટ બનાવો, બરોબર, તેમાં આ બધી વસ્તુ એડ કરજો. અને જો મારો આ લેક્ચર ગમે તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો વધારે ગમે તો તમારા મિત્રોને પણ જાણ કરજો, ઠીક છે. તો ચાલુ કરીએ ગુજરાતનો ઇતિહાસ. હવે પ્રશ્ન થાય કે ઇતિહાસ એટલે શું, બરોબર. પ્રશ્ન શું થાય તો કે ઇતિહાસ, 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 બરોબર. ઇતિહાસ શું છે તો કે ઇતિ વત્તા હ વત્તા, બરોબર. આવી રીતે એક શબ્દ બન્યો ઇતિહાસ. શું શબ્દ બન્યો? ઇતિહાસ. ઇતિહાસનો છે ને અર્થવેદ છે ને અથર્વવેદ, એમાં પણ પુરાવા મળે છે, બરોબર. પછી 12મી સદીમાં કલ્હણે રાજતરંગણી લખ્યું હતું, ઠીક છે. 12મી સદીમાં કલ્હણે રાજતરંગણી નામનો ગ્રંથ લખ્યો હતો. તેમાં પણ ઇતિહાસનું વર્ણન, મતલબ એમાં પણ ગુજરાતનું વર્ણન જોવા મળે છે, બરોબર, ઠીક છે. અને અંગ્રેજીમાં આને હિસ્ટ્રી તરીકે ઓળખાય છે, બરોબર. હિસ્ટ્રી એટલે કે જે ઇતિહાસ, વિશ્વ ઇતિહાસના પિતા, વિશ્વ ઇતિહાસના પિતા કોણ તો કે છે હેરોડોટસ, બરાબર. આનું પુસ્તક છે, આનું પુસ્તક શું છે તો કે છે હેરોડોટસ, બરોબર, વિશ્વ ઇતિહાસના પિતા, ઠીક છે. આ આનો જન્મ છે ને ગ્રીકમાં થયો હતો. ક્યાં તો? ગ્રીક, બરોબર. સૌ પ્રથમ ઇતિહાસ લખવાની આને શરૂ કરી છે, બરોબર. સૌ પ્રથમ કોણે ઇતિહાસ લખ્યો હતો તો કે છે ઇતિહાસ હેરોડોટસ છે, બરોબર. અને એનું બુકનું નામ શું છે તો કે છે હિસ્ટોરિકા. શું નામ છે? બુક હિસ્ટોરિકા, એના ઉપરથી હિસ્ટ્રી. શું નામ આવ્યું? હિસ્ટ્રી, ઠીક છે. હવે એવી રીતે ભારતના ઇતિહાસના પિતાની વાત કરીએ, બરોબર. ભારતના ઇતિહાસના પિતા તો કોણ આવશે તો કે છે મેગેથનીસ. કોણ હતું આ મેગેથનીસ? બરોબર, કોણ હતું આ મેગેથનીસ?
તો ચંદ્રગુપ્ત મૌર્યના શાસન વખતે એના દરબારમાં જે સેલ્યુકસ નિકેટર હતો, બરોબર, એનો રાજદૂત હતો મેગેથનીસ, બરોબર, અને એ લેખક પણ હતો. એટલે એને એની બુકમાં આપણા ભારતના વિશે બહુ માહિતી લખી છે, બરોબર. એટલે મૌર્ય વંશની પણ માહિતી આપને અહીં જોવા મળે છે. તો આની બુક શું હતી? બુકનું નામ શું છે? તો કહે છે ઇન્ડિકા. શું હતું? ઇન્ડિકા, બરોબર. કોનું? તો કે મેગાથનીસની બુકનું નામ હતું ઇન્ડિકા. ઠીક છે. માહિતી આપને ભારતના ઇતિહાસની ક્રમબદ્ધ માહિતી મળે છે, બરોબર. એટલે કહેવાય ને કે પ્રથમ સ્ત્રોત મળ્યા એટલે આને શું કીધું? તો કે ભારતના ઇતિહાસના પિતા. કોણ હતું? તો કે છે મેગધનેસ, બરોબર. અને જો ભારતીય ઇતિહાસ પુરુષ કીએ, ભારતના ઇતિહાસનો પુરુષ, ભારતીય ઇતિહાસ પુરુષ, તો કોણ આવશે? તો કે છે વેદવ્યાસ. જો એક્ઝામમાં તમને એમસીક્યુ પૂછાય ને વેદવ્યાસ ન લખ્યું હોય ને કૃષ્ણ દેવપાયન લખ્યું હોય, કૃષ્ણ દ્વૈપાયન, બરોબર, કૃષ્ણ દ્વૈપાયન લખ્યું હોય તો કોણ આવશે? તો કૃષ્ણ દ્વૈપાયન આવશે, બરોબર. વેદવ્યાસ નું બીજું નામ શું હતું? કૃષ્ણ દ્વૈપાયન, બરોબર. આને શું લખ્યું? તો કે આને મહાભારત લખ્યું. શું લખ્યું? મહાભારત. અને મહાભારત ન લખ્યું હોય અને એની જગ્યાએ શું લખ્યું હોય? જય સંહિતા, તો પણ કોણ આવશે? વેદવ્યાસ અથવા કૃષ્ણ દ્વૈપાયન. ઠીક છે, સમજી ગયા બધા, બરોબર. હવે વાસ્તવિક રીતે છે ને વેદવ્યાસ નું જે નામ હતું એ વ્યાસ નામ હતું, બરોબર. અને એની માતાનું નામ સત્યવતી હતું. ઠીક છે, એની માતાનું નામ શું હતું? સત્યવતી હતું. એને જય સંહિતા અથવા વિજય સંહિતા પણ કહેવામાં આવે છે. વિજય સંહિતા, બરોબર. મહાભારત જે મોટા મોટું કાવ્ય છે, બરોબર, 1 લાખ થી વધુ શ્લોક જોવા મળે છે. ઠીક છે. હજી એનું નામ છે સહસ્ત્ર સંહિતા, બરોબર. શું નામ છે? સહસ્ત્ર સંહિતા. ઠીક છે. આ મહાભારતની આપણે વાત કરી, બરોબર. ઇતિહાસ પુરુષની આપણે વાત કરી, ભારતના ઇતિહાસની પુરુષની વાત કરી, બરોબર. હવે પ્રશ્ન એ થાય કે ગુજરાતના ઇતિહાસ લખનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ હતો? બરોબર, ગુજરાતનો ઇતિહાસનું વર્ણન કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતો? તો કોણ આવશે? તો કે છે પ્રાણલાલ કેદરજી ટોસા. ગુજરાતના ઇતિહાસનું વર્ણન સૌ પ્રથમ કોણે કર્યું? તો કે છે પ્રાણલાલ કેદરજી ટોસા. પ્રાણલાલ કેદરજી ટોસા. ઠીક છે. આ ગુજરાતના ઇતિહાસનું સૌપ્રથમ વર્ણન કરે છે, બરોબર. અને આગળ જોઈએ આપણે બીજી સ્લાઇડમાં કે ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાતના ઇતિહાસ પુરુષ કોણ આવે? તો કઈ છે સેનાપતિ વિજયન ભટારક. સેનાપતિ વિજયન ભટારક. ઠીક છે. પછી આર્કિયોલોજી ઓફ ગુજરાતના રચયિતા કોણ? આર્કિયોલોજી ઓફ ગુજરાત. આના રચયિતાની વાત કરીએ તો ડોક્ટર હસમુખ સાકળિયા. ઠીક છે. તો આ આપણી છે ને બેઝિક માહિતી છે, બરોબર. અને
હજી એક પ્રશ્ન એવો આવી શકે કે અમદાવાદ અમદાવાદ અમદાવાદનો ઇતિહાસ લખનાર સૌ પ્રથમ વ્યક્તિ, અમદાવાદનો ઇતિહાસ લખનાર સૌ પ્રથમ વ્યક્તિ, કોઈને ખબર છે કોણ હતું એ? ઠીક છે, અમદાવાદનો ઇતિહાસ લખનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ આવે તો કે છે મગનલાલ વખતચંદ શેઠ. શું નામ હતું? મગનલાલ વખતચંદ શેઠ, જેને અમદાવાદનો ઇતિહાસનું પુસ્તક લખ્યું. ઠીક છે, ગુજરાતના ઇતિહાસની શરૂઆત છે ને પ્રાગ ઐતિહાસિક કાળથી થાય છે, બરોબર. પણ આપણે અહીં આજે સિંધુ ઘાટીના સભ્યતાથી વાત ચાલુ કરીશું. ક્યાંથી વાત ચાલુ કરીશું? સિંધુ ઘાટી સભ્યતાથી, બરોબર. તો ટાઇટલ આપણે બાંધીએ. સિંધુ ઘાટી ની સભ્યતા અથવા સિંધુ ખીણની સભ્યતા. સિંધુ ખીણની સભ્યતા છે, બરોબર. આ એવો અંદાજિત સમય કે જેમાં માણસ લખાણ અને વંચાણથી અજાણ હતો, બરોબર. એ લખી કે વાંચી શકતો નહીં. પણ તમને ખ્યાલ છે કે આ ગુજરાતમાં આવેલું કચ્છમાં આવેલું ધોળાવીરામાંથી આપણને સાઇન બોર્ડ મળ્યું છે કે જેમાં કંઈક અલગ અલગ નિશાનીઓ હતી, બરોબર, જે આજ દી સુધી ઉકેલી શકાયું નથી. એટલે એવું જાણવા મળે કે આ લોકો લખાણ વાંચણથી અજાણ હશે, બરોબર. અને વિશ્વની સૌથી સિંધુ ઘાટીની વાત કરીએ તો પછી વિશ્વની સૌથી જૂની સભ્યતા અથવા સંસ્કૃતિ, બરોબર. વિશ્વની સૌથી જૂની સભ્યતા અથવા સંસ્કૃતિ છે, બરોબર. ગુજરાતમાં છે ને ભારતમાં સૌથી વધારે જો જઈએ ને તો કચ્છ ગુજરાતમાં મળ્યા છે. અને ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ અવશેષો કચ્છમાંથી મળ્યા છે, બરોબર. ક્યાંથી મળ્યા છે? કચ્છમાંથી. અને જો ભારતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાંથી. ઠીક છે, સમજાણું. હવે પ્રશ્ન એ થાય કે આ અવશેષો મળ્યા, બરોબર, તો આમાં સમયગાળો કેવી રીતે નક્કી થાય? બરોબર, તો સમયગાળો નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સમયગાળો નક્કી કરવા કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. C14, બરોબર. C14 એટલે કે આપણા જે શરીર હોય કે કોઈ એવો પદાર્થ છે કે જે છે, બરોબર, અસ્તિત્વ ધરાવે છે. તો એ પદાર્થમાં આપણે કાર્બનના જે વિકિરણો આવે ને, મતલબ, બરોબર, એમાં કેટલો કાર્બન બચેલો છે. તો એ વસ્તુથી ખબર પડી જાય કે આ કેટલા વર્ષ જૂનું છે, બરોબર. તો એ પદ્ધતિને કઈ કે પદ્ધતિ કહેવાય તો કે છે કાર્બન ડેટિંગ પદ્ધતિ, બરોબર. હવે આપણે જોઈએ કે ગુજરાતમાં સિંધુ ઘાટી સભ્યતાના સ્થળો ક્યાં ક્યાંથી મળ્યા છે, બરોબર. અને પહેલા તો આપણે એ જોઈએ કે આ સિંધુ ઘાટી સભ્યતાનો વિસ્તાર કેટલો છે. સિંધુ ખીણની સભ્યતાનો વિસ્તાર,
સિંધુ ખીણ સભ્યતાનો વિસ્તાર આ પ્રશ્નમાં પૂછે છે બરોબર. જીપીએસસી હોય, સીસી હોય, તલાટી હોય, જુનિયર ક્લાર્ક હમણાં આવે જ છે તલાટી અને જુનિયર ક્લાર્ક બરોબર. સીસી માં 8,000 ભરતી છે. પછી જોઈએ તો તલાટીમાં કંઈક સમથિંગ 2300 1700 છે અને જુનિયર ક્લાર્કમાં સમથિંગ 2300 છે. તો અરાઉન્ડ 10,000 પ્લસ ભરતીઓ હમણાં આવવાની છે બરોબર. તો આપણે કોઈ પણ જાતનો ટાઈમ કે ગંભીરતાપૂર્વક બરોબર આપણે વાંચવાનું ચાલુ કરી દઈએ. ઉત્તરમાં છે ને ઉત્તરમાં માંડા ગામ છે. કેવું છે? માંડા. માંડા ક્યાં આવ્યું? તો કે જમ્મુ એન્ડ કાશ્મીર ત્યાં સુધી જોવા મળે બરોબર. અને દક્ષિણમાં દક્ષિણમાં દૈમાબાદ દૈમાબાદ સુધી બરોબર. ક્યાં આવ્યું? તો કે છે એમએચ મહારાષ્ટ્ર બરોબર. અને પૂર્વમાં વાત કરીએ તો આલમગીર આલમગીરપુર બરોબર. ક્યાં આવ્યું? તો કે છે યુપી. અને પશ્ચિમમાં વાત કરીએ પશ્ચિમમાં બરોબર. તો પશ્ચિમમાં ક્યાં આવશે? તો કે છે સુક્તા ગેંડોર. ક્યાં આવે? તો કે છે પીએ પાકિસ્તાનમાં. ઠીક છે. તો આ છે ને એ વિસ્તાર છે બરોબર. હવે આમાં જોઈએ ને સિંધુ ઘાટી સભ્યતાના સૌથી વધારે પુરાવા ક્યાં મળ્યા? તો કે છે અ, પહેલા તો એ જોઈએ કે કેટલા દેશમાં ફેલાયેલી છે. કેટલા દેશમાં ફેલાયેલી સભ્યતા છે? તો 3 દેશ. કેટલા આવશે? 3 દેશ. એક પાકિસ્તાન જ્યાં આપણે સૌ પ્રથમ પુરાવા મળ્યા. બીજું આવશે ભારત અને ત્રીજું આવશે અફઘાનિસ્તાન બરાબર. હવે આમાં સૌથી વધુ પુરાવા અથવા સ્થળો ક્યાં મળ્યા? તો કે છે ભારતમાં. અને જો સ્ટેટની વાત કરે બરોબર રાજ્યમાં સૌથી વધુ તો ક્યાં આવશે? ગુજરાત બરોબર. અને સોરી અહીંયા રાજ્ય નહીં પણ અહીંયા શું આવશે? કન્ટ્રી ભારતમાં બરોબર. ભારતમાં સૌથી વધુ પુરાવા ક્યાં મળ્યા? તો કે છે ગુજરાતમાં. અને ગુજરાતમાં સૌથી વધુ ક્યાં જોવા મળશે? તો કે છે કચ્છ. ઠીક છે. સમજાવવાનું આટલું. આ સંસ્કૃતિ છે ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ફેલાયેલી જોવા મળે છે બરોબર. આનો વિસ્તાર છે 12,99,600 વર્ગ ચોરસ કિલોમીટર. વિસ્તાર કેટલો છે? તો કે છે 12,99,600 ચોરસ વર્ગ ચોરસ કિલોમીટર. ઠીક છે. આ એનો વિસ્તાર છે બરોબર. હવે આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં સિંધુ ઘાટી સભ્યતાના સ્થળો વિશે આપણે માહિતી મેળવીશું. સિંધુ ખીણની સભ્યતાના ગુજરાતના મહત્વના સ્થળો. ગુજરાતના મહત્વના સ્થળો બરોબર. સિંધુ ઘાટી સભ્યતાના ગુજરાતના મહત્વના સ્થળો એમાં સૌ પ્રથમ આવશે પેલી સાઈડ કઈ શોધાણી હતી? તો કે છે રંગપુર. કયું આવશે? રંગપુર. ઠીક છે. રંગપુરના
ક્યાં આવ્યું પેલા તો પ્રશ્ન એ થાય કે રંગપુર ક્યાં આવ્યું તો છે ને સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં રંગપુર આવે બરોબર પણ હાલમાં અમદાવાદના ધોળકામાં વયું ગયું છે બરોબર ક્યાં વયું ગયું છે અમદાવાદના ધોળકામાં ઠીક છે તો રંગપુર નહીં સોરી રંગપુર તો સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં જ આવશે જે ધોળકામાં આવે એ કયું આવશે તો કે છે લોથલ બરોબર તો રંગપુરની આપણે વાત કરીએ તો તાલુકો લખીએ તાલુકો ચુડા રેડી જિલ્લો સુરેન્દ્રનગર ઠીક છે સંશોધન કરતા પૂછે સંશોધન કરતામાં કોણ આવશે તો પછી માધવ સ્વરૂપ વત્સ આને રંગપુરનું સંશોધન કર્યું હતું બરોબર અને સંશોધન વર્ષ પૂછે તો કયું આવશે 1931 સાલ બરોબર કઈ નદીના કિનારે આવેલું છે નદી આવશે સુખ ભાદર કઈ આવશે સુખ ભાદર હવે રંગપુર છે ને રંગપુર ત્યાં એવા આપણે પુરાવા મળ્યા છે કે એના ઉપરથી એવું સાબિત થઈ કે સિંધુ ઘાટી સભ્યતાનું છે ને આવડું આ એક ગામડું હશે જ્યારે સિંધુ ખીણની શબ્દ ત્યાં વિકસિત થઈ હશે બરોબર ત્યારે શું હશે આ એક ગામ હશે કેમ કે દરેક જેટલા આપણે સ્થળો મળ્યા પુરાવા મળ્યા બરોબર એમાં દરેક એક મોટા મોટા સિટી તરીકે જોવા મળે છે જેમ કે અ, ત્રણ શું કે બે ભાગમાં વહેંચાયેલું હોય એમાં ઘણા બધા વ્યક્તિઓના મકાન છે બરોબર એમાં ઉપલું નગર છે નીચલું નગર છે એવા આપણે પુરાવા મળ્યા છે પાકિસ્તાનમાં આવેલું હડપ્પા છે બરોબર મોહેંજો-દડો છે પછી ગુજરાતમાં જ આવેલું ધોળાવીરા છે રાખીગઢી છે બરોબર ભારતમાં શું કે રાખીગઢી છે તો આ બધા છે ને એક મોટા મોટા સિટી હોય એવું આપને લાગે પણ જ્યારે રંગપુરની વાત કરીએ તો એ નાનું છે બરોબર અહીંયા બહુ એવા મોટા મકાન નથી રસ્તાઓની પણ જે પહોળાઈ છે બહુ એવી જે બીજી જગ્યાએ જોવા મળે એવી આપણે અહીંયા જોવા મળતી નથી તો એ પ્રમાણે આપણે જોઈએ તો શું કહેવાય કે રંગપુરનું એક ગામડું હશે ઠીક છે હવે આપણે જોઈએ કે આપણે અહીંથી શું શું મળ્યું છે બરોબર રંગપુરમાંથી શું મળ્યું છે એ જાણીશું અને બીજી માહિતી કે રંગપુર છે ને હાલમાં પણ જે છેલ્લામાં છેલ્લું સંશોધન થયું હોય ને તો એ ક્યાં થયું છે તો કે છે રંગપુરમાં ઠીક છે તો અહીંથી આપણે શું મળ્યું તો કે છે વજની આપણે અહીં આપણે લખી કે રંગપુરમાંથી મળી આવેલ મહત્વના અવશેષો ઠીક છે અથવા વસ્તુઓ બરોબર તો એમાં પેલું આવશે કે ચોખાના ફોતરા અહીંથી આપણે મળ્યા ચોખાના ફોતરા બરોબર પછી મણકા બનાવવાનું કારખાનું મરકા બનાવવાનું કારખાનું બરોબર પછી વજનિયા 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 કાંટ કાંટા બરોબર જેને આપણે વજન કાંટો કરી બાટ કહેવાય બરોબર શું કહેવાય બાટ એ આપણે ક્યાંથી મળ્યું તો કે છે રંગપુરમાંથી મળ્યું બરોબર પછી હાથી દાંતની હાથી દાંતની બનાવટની વસ્તુ હાથીઓના દાંતમાંથી બનાવવામાં આવતી વસ્તુ જોવા મળી બરોબર પછી પશુઓના ઘાસચારાના અવશેષો મળ્યા છે
પશુઓના ઘાસ ચારાના અવશેષ. ઠીક છે. આ આપણે ક્યાંથી મળ્યું? તો કે છે રંગપુરમાંથી. બરોબર. અને જાહેર સ્નાનાગાર અને ગટરની વ્યવસ્થા જોવા મળે. શેની જોવા મળે? તો કે જાહેર સ્નાનાગાર અને ગટર. આ વસ્તુ આપણે ક્યાં જોવા મળી? તો કઈ છે રંગપુરમાંથી. ઠીક છે. આ બધી વસ્તુ આપણે ક્યાં મળી? તો કઈ છે રંગપુરમાંથી. હવે આગળનું સ્થળ જોઈએ તો લોથલ. લોથલ કયું સ્થળ આવશે? લોથલ. બરોબર. તો લોથલ કઈ નદીના કિનારે આવેલું? તો પછી લીંબડી ભોગાવો. નદીની વાત કરીએ, નદી કઈ આવશે? લીંબડી ભોગાવો. તાલુકો, તાલુકો આવશે ધોળકા. ધોળકા. જિલ્લો આવશે અમદાવાદ. કયું આવશે? અમદાવાદ. કઈ સાલમાં શોધાણું? બરોબર. વર્ષ 1954 શોધક સંશોધન કરતા પૂછે તો કોણ આવશે? SR રાવ. કોણ આવશે? SR રાવ. ઠીક છે. કોણ આવશે? SR રાવ. આ એની બેઝિક માહિતી. બરોબર. આ વસ્તુ અહીંથી આપણે મળી છે લોથલમાંથી. બરોબર. લોથલનો અર્થ શું થાય? લોથલનો અર્થ શું થાય? લોથલ એટલે શું? તો પછી મરેલાનો ટેકરો. શું થાય? મરેલાનો ટેકરો. બરોબર. શું થાય? મરેલાનો ટેકરો. જે લીમડી ભોગાવો છે બરોબર, અહીંયા આપણે આ નદીની બાજુમાં સરગવાલા ગામ છે ત્યાં ત્યાં આપણે લોથલ મળ્યું. કયું ગામ? ગામ પૂછે તો સરગવાલા. બરોબર. એક બાજુ સાબરમતી નદી આવે છે અને બીજી બાજુ લીમડી ભોગાવો નદી આવે છે. બરોબર. એ બે જગ્યાએ મતલબ આવી રીતે આમ આવે છે. જો આવી રીતે આમાં સાબરમતી છે, સાબરમતી. અને અહીંયાથી આવી રીતે આમ આવી રીતે આમ હે ને લીમડી ભોગાવો નદી આવે છે. અને અહીંયા છે ને અહીંયા અહીંયા લોથલ. લોથલ ક્યાં આવ્યું? તો કે છે અહીંયા આ જગ્યા ઉપર આપણે લોથલ જોવા મળે છે. બરોબર. એટલે એક રીતે જે સાબરમતી નદી અને લીમડી ભોગાવો નદી જ્યાં મળે છે ત્યાં આપણે કયું શહેર જોવા મળે છે? તો કે છે લોથલ. લોથલ સોરી લોખંડ શું લોથલ. બરોબર. હવે આપણે અહીંયા મળેલી જે કહેવાય ને કે અગત્યની માહિતી વિશે વાત કરીએ. બરોબર. તો અહીંયા આપણે કયા કયા પુરાવા મળ્યા છે? બરોબર. પુરાતત્વનું જે થયું શોધ થઈ. બરોબર. તો શોધકર્તાઓને શું શું માહિતી મળ્યું છે તો એના વિશે આપણે માહિતી મેળવીએ. બરોબર. તો મેન વસ્તુ શું છે ખબર? અહીંયા મેન વસ્તુ તો અહીંથી હે ને આપણે એક જૂનું ડોકયાર્ડ મળ્યું છે. શું મળ્યું છે? તો આપણે બાંધી કે લોથલમાંથી લોથલમાંથી વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ ડોકયાર્ડ મળ્યું છે. ડોકયાર્ડ એટલે શું હોય ખબર હે? કે આ ધારો કે આવડો આ દરિયો છે. બરોબર. શું છે? દરિયો. એમાંથી આવી એક ફાટકી નીકળી હોય. બરોબર. અને અહીંથી એ જહાજ આવતા હોય. બરોબર. પણ ઈ અહીંયા લગીને આવે. અહીંયા જમીન છે. તો જમીનને જ પણ હે ને થોડી થોડી કોતરી કોતરીને અહીંયા ધારો કે અહીંયા લોથલ છે. બરોબર. આ લોથલ ગામ છે તો અહીંયા લગીન હે ને એ જે વેપારિક જહાજો હોય ને જહાજો જહાજો એને આ રસ્તેથી અહીંયા લગીન લાવ્યા હોય. બરોબર. લોથલ લગીન કે જ્યાં વ્યાપાર કેન્દ્ર હોય. શું હોય? વ્યાપાર કેન્દ્ર હોય. ત્યાં આ લોકોએ પ્રાકૃતિક રીતે એક એવી રીતે વ્યવસ્થા કરેલી હતી
કે આ સાઈડ થી જહાજ આવે અને બરોબર અને પછી આવી રીતે આમ પાછું ફરી ફરીને પાછું જહાજ વયું જાય. તો આ વસ્તુને શું કહેવાય? તો કે ડોકયાર્ડ કહેવાય. બરોબર, જહાજ રાખવાની જગ્યા. બરોબર, જેને શું કહેવાય? ડોકયાર્ડ કહેવાય. પણ આમાં જે પાણીનો ઉપયોગ કરતા હશે ને આ લોકો, એ કયા પાણીનો ઉપયોગ કરતા હશે? તો કે દરિયામાંથી જ કરતા હશે. એટલે એવી સિસ્ટમ બનાવી હતી કે જહાજ આવે બરોબર ને એ જ પાણીથી પાછું જહાજ વયું જાય. બરોબર. તો આ જે કહેવાય ને કે આવી વસ્તુ આપણે ક્યાં જોવા મળે છે? તો કે છે લોથલમાં. એ સમયમાં પણ એન્જિનિયરો હશે કે જે આવા આવા માઇન્ડો દોડાવતા હશે. બરોબર, હાલની માં તો ઠીક છે, બધું બરોબર જ છે. પણ તે સમયનું કહેવાય ને તો બહુ, એટલે આજથી 5000 વર્ષ કે એટલું જૂનું જો આપણે આવી સભ્યતા જોવા મળી હોય તો આ ભારત માટે એક ગર્વની વાત છે. બરોબર. પછી આજે ડોકયાર્ડ રહ્યું એ વિશ્વનું સૌથી જૂનામાં જૂનું ડોકયાર્ડ છે એવું માનવામાં આવે છે. બરોબર. હવે લોથલમાં નગર રચના. બરોબર, લોથલ નગર રચના વિશે આપણે વાત કરીએ તો એમાં બે નગર જોવા મળે છે, એક ઉપલું નગર અને બીજું નીચલું નગર. શું આવશે? નીચલું નગર. રેડી. ઉપલું નગર રહ્યું ને એ તો ખબર જ છે કે શાસકોનું હશે. કોણ હશે? શાસકો. અને જે નીચલું નગર હશે એ કોનું હશે? તો કે છે સામાન્ય પ્રજા. ઉપલા નગરમાં કોણ રહેતું હશે? તો કે છે શાસક. અને નીચલા નગરમાં કોણ હશે? તો કે છે પ્રજા. ઠીક છે. આટલું તમને બધાને સમજાણું ને? હવે આ લોથલ છે ને એક આમ કહેવાય ને કે એક રીતે વ્યવસ્થિત રીતે બનાવેલું નગર હતું. બરોબર, કે જ્યાં ઉપલું નગર છે, નીચલું નગર છે, બહારના વેપારીઓ વેપાર કરે એવું આપણે ડોકયાર્ડ પણ જોવા મળ્યું છે. બરોબર. અને અહીંયા છે ને જે દફન વિધિ થતી ને એ એક જગ્યા પર મતલબ અલગ જોવા મળે છે. બરોબર. તો આપણે એની પણ માહિતી મેળવશું. ઠીક છે. અહીંથી વિશ્વનો સૌથી જૂનો ધક્કો મળ્યો છે એ તો આપણે ભણાયું. બરોબર. જો એક ઈ મનમાં પ્રશ્ન થાય બરોબર કે તર્ક લગાડી શકાય કે અહીંથી આપણે જો જૂનું ડોકિયાર્ડ મળ્યું છે એનો મતલબ એવો કે વિશ્વમાં વિશ્વ વ્યાપાર થતો હશે. એટલે અહીં છે ને વિશ્વનો વેપાર થતો હશે. મતલબ બહારના જે વેપારીઓ છે ને વિશ્વના દરેક જગ્યાએ ખૂણા ખૂણાથી જે જહાજથી આવતા હશે એ ક્યાં આવતા હશે? તો કે છે લોથલમાં આવતા હશે. બરોબર. પછી આગળની વાત કરીએ કે આગળ આપણે શું મળ્યું? તો કે છે મણકા બનાવવાની ફેક્ટરી. મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી? તો કે છે લોથલમાંથી. બરોબર, અથવા કારખાનું. મણકા બનાવવાનું કારખાનું આપણે ક્યાં મળ્યું? તો કે છે લોથલમાંથી. બરોબર. પછી લોથલમાં છે ને અગ્નિકુંડો મળ્યા છે. કે અગ્નિકુંડો મળ્યા. લોથલમાંથી આપણે શું મળ્યું છે? અગ્નિકુંડો. બરોબર. આ કયા આકારના પૂછે? કેવા આકારના હતા? તો ગોળ અને ચોરસ બંને આકારના. આ વાત છે ને આપણે કાલીબંગાન માંથી મળ્યા. ક્યાંથી મળ્યા? સમજાવો. પછી ચોખાના ફોતરા મળ્યા અથવા ચોખાના ખેતર આપણે અહીંયા જોવા મળ્યા છે. બરોબર. ચૂનાના પથ્થરમાંથી બનેલી અનાજ દળવાની ઘંટીના અવશેષ પણ આપણે અહીંથી મળ્યા. ચૂનાના પથ્થરમાંથી બનાવેલી ઘંટી આપણે અહીંયા જોવા મળે છે. બરોબર. પછી હાથી દાંતની પટ્ટીઓ, પછી કાંસાની માપપટ્ટી, કાંસાની માપપટ્ટી અહીંથી મળી. બરોબર. હાથી દાંત
માંથી બનાવેલી વસ્તુ, હાથી દાંતમાંથી બનાવેલી વસ્તુ અહીં જોવા મળે છે. બરોબર. અ, એક પાકી ઈંટનો કૂવો, પાકી ઈંટનો કૂવો અહીં જોવા મળે છે. બરોબર. પછી આપણે બીજી વાત કરીએ કે લોથલમાંથી સિંધુ લિપિની જે કોતરાયેલી મુદ્રા છે, બરોબર, એ જોવા મળે છે. શું મળે છે? મુદ્રા, 95 અક્ષર, 95 ચિહ્ન, બરોબર. અક્ષર તો ન કહેવાય, પણ ચિહ્ન જોવા મળે છે. બરોબર, જે ઉકેલી શકાય નથી. બરોબર, આ પણ આપણે અહીંથી મળી છે. બરોબર. પછી બીજી વાત કરીએ કે આની જે નગર રચના હતી, નગર રચના, એમાં છે ને દરેક શેરીઓ છે ને એ એકબીજાને કાટખૂણે છેદતી હતી. બરોબર, દરેક શેરીઓ એકબીજાને શું કરતી, તો પછી કાટખૂણે છેડતી હતી. અને જેનું મકાન છે ને, મકાન, એનો જે મુખ્ય દરવાજો હોય ને, મુખ્ય દરવાજો, એ આગળ હોવાને બદલે એ પાછળની બાજુ ખુલતો. બરોબર, પાછળની બાજુ જેનો મુખ્ય દરવાજો આપણને પાછળની બાજુ હતો. બરોબર, અહીંની ગટર વ્યવસ્થા એવી હતી કે જે ઘરનું જે શું કહેવાય, ઘરનું ખરાબ પાણી હોય ને, એ શહેરની ગટર, શું કહેવાય, ગલીની ગટરમાં જતું, અને ગલીમાંથી ઈ થઈને મેઇન ગટરને મળી જતું. અને એ જે બધી મેઇન ગટર હોય એમાંથી થઈને ઈ જે ત્રીજી આઉટલાઈન હોય, બરોબર, મેઇન મોટી, એમાં ભળી જતું, અને એમાંથી સીધું ઈ દરિયામાં વહી જતું. ક્યાં વહી જતું? દરિયામાં. તો આવી છે ને આ લોથલની નગર વ્યવસ્થા આપને જોવા મળે છે. બરોબર. હવે અહીંથી આપણને છે ને 21 માનવ મૃતદેહો મળ્યા છે. 21 માનવ મૃતદેહ મળ્યા છે. બરોબર. અને જોડિયા કબર કબર પણ મળી છે. બરોબર. શું મળ્યું છે આપણે? જોડિયા કબર. જોડિયા કબર પણ આપણે અહીંયા મળી છે. બરોબર. એટલે કે એક સાથે દફન વિધિ થઈ હોય એવું જો અહીંયા આપણે લોથલમાંથી મળ્યું છે. બરોબર. અહીં છે ને અગ્નિ સંસ્કાર અને દફન વિધિ બેયના રિવાજ છે એવું આપણે શું કહેવાય, માનવામાં આવે છે. બરોબર. અને એક છે ને બાળકનું મૃત્યુ મળ્યું. બાળકનું માથાના ભાગમાં કાણું પડ્યું છે, જેથી એમ કહેવાય કે આ સમયમાં શલ્ય ચિકિત્સા થતી હશે. બરોબર. શસ્ત્રક્રિયા જોવા મળતી હશે એવી આપણે જોવા મળે છે. બરોબર. હવે અહીંની છે ને એક સ્પેસિફિક હતી દફન વિધિ કે ઉત્તરની દિશામાં દફન વિધિ જોવા મળે છે. કઈ દિશામાં? તો કે ઉત્તરની દિશામાં આપણે દફન વિધિ જોવા મળે છે. બરોબર. હા, નાવના અથવા હોડીના પુરાવા આપણે અહીંથી મળે છે. બરોબર. અને વાત કરીએ કે આનું પતન છે ને, લોથલનું પતન, એ પૂરના લીધે થયેલું હોય એવું જાણવા મળે છે. લોથલનું પતન પૂરના કારણે થયું હોય એવું જાણવા મળે છે. બરોબર. આવી એક માન્યતા છે કે પૂરના કારણે આનું પતન થયું હશે. ઠીક છે. હવે આપણે
આગળનું શહેર વિશે જાણીશું. સૌથી મહત્વનું ઇમ્પોર્ટન્ટ શહેર છે ધોળા. ધોળા વીરા. ધોળ મારા વીર. ધોળાવીરા છે ને એ ભચાઉ, સોરી, ભચાઉ તાલુકામાં આવે. બરાબર, તાલુકો કયો? ભચાઉ. અને જિલ્લો કચ્છ. તાલુકો કયો આવશે? ભચાઉ. અને જિલ્લો કચ્છ. ભચાઉ તાલુકાના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના એક ખદીરબેટ ગામ છે. બરોબર, એની બાજુમાંથી લુણી નદી સરસ મજાની નીકળે છે, જ્યાં ધોળાવીર આવેલું છે. ક્યાં આવતું કે ખદીરબેટ અને લુણી નદી. ત્યાં શું આપણે જોવા મળે છે? ત્યાં તો હવે છે ધોળાવીરા. હવે આનું ઉત્ખનન કરતા કોણ હતા? બરોબર, શોધક. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ક્વેશ્ચન. બરોબર, શોધકની વાત કરીએ તો કોણ આવશે? તો ડોક્ટર આર એસ બિટ્સ. કોણ આવશે? ડોક્ટર આર એસ બિસ્ટ. ઠીક છે. આ એના શું હતા? તો કે ઉત્ખનન કરતા હતા. શું હતા? ઉત્ખનન કરતા હતા. બરોબર. અને સૌ પ્રથમ આ શોધક ને સોરી ઉત્ખનન કરતા કોણ આવશે? ઉત્ખનન કરતા કોણ હતા આવડે? તો કહેશે ઉત્ખનન કરતા. ઠીક છે. શોધકમાં તો શું આવશે? શોધક કોણ હતા? તો કે જગપતિ જોશી. કોણ હતું? જગપતિ જોશી. ઉત્ખનન કોણ કર્યું? ડોક્ટર આર એસ બિસ્ટને. શોધક કોણ આવશે? તો કહેશે જગપતિ જોશી. જોશી. કોણ આવશે? જગપતિ જોશી. સોરી ફોર માય મિસ્ટેક. ઠીક છે. સ્થાનિક લોકો છે ને, સ્થાનિક લોકો, સ્થાનિક લોકો અહીંના જે સ્થળ છે ધોળાવીરા, તેને કોટડા અથવા ટીંબા તરીકે ઓળખે છે. કેના તરીકે ઓળખે? કોટડા અથવા ટીંબા. બરોબર, કોટડા અથવા ટીંબા. હવે જે આ સ્થળ રહ્યું ને ધોળાવીરા, એ કર્કવૃત ની નજીક આવેલું છે. બરોબર, કર્કવૃત ની નજીક આવેલું છે. બરોબર. આ સૌથી અલગ નગર આપણે પહેલી વાર મળ્યું સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી અલગ નગર છે. બરોબર. આમાં છે ને ત્રણ નગર રચનાની વાત કરીએ. નગર રચના ત્રણ પ્રકારની છે. બરોબર, ત્રણ પ્રકારનું આ નગર છે. એટલે કે એ નગરને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો કે નગરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. બરોબર, નગરને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો કે છે ત્રણ ભાગમાં. બરોબર, એમાં તમને ખબર જ છે કે પેલું નગર, પેલું રહ્યું એ ઉપલું નગર. બરોબર, બીજું રહ્યું મધ્યમ નગર અને ત્રીજું નીચલું નગર. હા, એ તો સામાન્ય વાત છે કે આ જ થવાનું હોય. એટલે આવા પ્રશ્ન ન પૂછે, પણ શું પૂછે? તો કે છે ઉપલા નગરને, ઉપલા નગરમાં કોણ હતું? તો કે છે શાસકો રહેતા. બરોબર, અને મધ્યનગરમાં તો કે અધિકારીઓનો ગઢ હતો. કોણ હતો? અધિકારીઓ અથવા વહીવટ કરતાઓ. બરોબર, અને નીચલા નગરમાં સામાન્ય પ્રજા રહેતી હતી. બરોબર, નીચલા નગરમાં કોણ રહેતું? સામાન્ય પ્રજા રહેતી હતી. જે અત્યાર સુધીમાં છે ને ધોળાવીરા સૌથી મોટું હતું. બરોબર, ત્યારબાદ રાખીગઢી થયું. રેડી. પણ ગુજરાતનું જો સૌથી મોટું પૂછે, ગુજરાતનું સૌથી મોટું સિંધુ ખીણનું
સ્થળ. તો તમારે એક જ આન્સર આપવાનો, કયો આવશે? ધોળાવીરા. ઠીક છે, કયો આવશે? ધોળાવીરા. બરોબર. ધોળાવીરામાંથી હે ને આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ, બરોબર, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મળી છે 10 અક્ષરનું સાઇન બોર્ડ. એટલે અહીંથી હે ને આપણે 10 અક્ષરનું સાઇન બોર્ડ મળ્યું છે, જેમાં હે ને આવી આવી જેમાં આવી રીતે કઈક આકૃતિ છે, બરોબર. આવો કઈક લખાણ જોવા મળે છે. પછી શું તો કે આવી હથોડી જેવી આકૃતિ છે, બરોબર. આવી છે ને કઈક આકૃતિ છે, પછી કઈક આવી આકૃતિ છે. ઠીક છે, આવી આકૃતિ આપણે ક્યાંથી જોવા મળી? તો કે છે ધોળાવીરામાંથી, બરોબર. પછી એક આવી પૈડા જેવી આકૃતિ છે, આવી રીતે આમ પૈડું હે અને આમ 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 ચકેડા ચકેડા કર્યા છે, બરોબર. એક ચોરસ જે જોવા આવી આકૃતિ જોવા મળી છે. રેડી. તો આવી છે ને 10 અલગ અલગ પ્રકારની સાઈનો જોવા મળી છે. ક્યાંથી? તો કે છે ધોળાવીરામાંથી, બરોબર. એટલે છે ને ઇતિહાસકારો એમ કે છે કે આ વિશ્વનું સૌથી જૂની લિપિ છે. હજી સુધી આ છે ને ઉકેલી શકાય નથી. ઉકેલી શકાય નથી. એટલે મિત્રો તમારી પાસે હજી ચાન્સ છે. તમે વહેલીમાં વહેલી તકે છે ને ગવર્મેન્ટ અધિકારી કે ગવર્મેન્ટ જોબ લેવા માંગતા હોય તો થઈ જાઓ, જેથી આ લિપિ ઉકેલાણી તો ઘણા બધા પ્રશ્નો વધી જશે, બરોબર. અને તમારે ઘણું બધું યાદ રાખવું પડશે. ઠીક છે. તો આપણે આવનારી એક્ઝામ સીસી છે, તલાટી છે, કે પછી જુનિયર ક્લાર્ક છે, બરાબર, પોલીસ કોન્સ્ટેબલ છે, જેમાં પણ ગુજરાતનો ઇતિહાસ કે બીજું ગમે ઈ હોય, આપણે એવી રીતે એકવાર પાકો કરી લઈ કે બીજી વાર યાદ રાખવાની જરૂર, મતલબ બીજી વાર આ પાછું આપણે રિપીટ કરવું પડે નહીં. ઠીક છે. અને જ્યાં સુધી આ લિપિ નથી ઉકેલાણી ત્યાં લગીને આપણે આટલું જ ભણવાનું છે સિંધુ ઘાટી સભ્યતાના સ્થળોમાં. સમજાણું? અને જે દી એ લિપિ ઉકેલાણી તે દી આપણે ગુજરાતને હોટ ફેવરિટ ટોપિક ટોપિક મળી જવાનો છે, બરોબર. તો આ તું આપણું ધોળાવીરા, બરોબર. શું હતું? તો કે છે ધોળાવીરા. હવે ધોળાવીરામાંથી આપણે એક મહત્વની વાત ઈ કરી કે અહીંથી આપણે શું મળ્યું છે? તો કે છે 10 અક્ષરનું સાઇન બોર્ડ મળ્યું છે, બરોબર. હવે આ સિવાય શું મળ્યું છે ખબર હે? તો કે છે એક સ્ટેડિયમ મળ્યું છે. શું મળ્યું છે? સ્ટેડિયમ અથવા થિયેટર. એવી જગ્યા મળી છે જ્યાં ખુલ્લામાં બધા એક સાથે બેસી શકે, બરોબર. એવી જગ્યા મળી કે જ્યાં ખુલ્લામાં એક સાથે બેસી શકે. એવી સીડી સીડી આવી તો આમ સીડી હોય ને, બરોબર. આપણે મેચ જોતા હોય ત્યાં નથી આવતું, જ્યાં આપણી સીટું હોય એવી તો આવી તો આમ છે ને સીડી આકારની. અને આની સામે છે ને એકદમ આમ ખુલ્લું મેદાન છે. શું છે? ખુલ્લું મેદાન છે અને અહીંયા બેઠક વ્યવસ્થા છે. આવું જોવા મળ્યું છે, બરોબર. એટલે આ ઇતિહાસકારોએ શું કીધું શોધક કરતા તો કે આ તો સ્ટેડિયમ છે. શું છે? આ તો સ્ટેડિયમ છે, બરોબર. પછી એવું કહેવામાં આવે છે કે અહીં છે ને એક બહુ મોટું બંદર હતું વ્યાપાર માટેનું, આંતરિક વેપાર માટેનું, આંતરિક વ્યાપાર માટેનું બંદર જોવા મળ્યું, બરોબર. અહીં શું જોવા મળે છે? તો કે છે આંતરિક વેપારનું બંદર જોવા મળે છે, બરોબર. પણ હાલમાં નથી. એટલે એવી રીતે આપણે કહીએ કે ગુજરાતનો જે દરિયો રહ્યો ને ત્યાં સુધી પણ હશે, બરોબર. એ ટાઈમમાં તમે જો હમણાં જે 1819 છે ને બહુ મોટો ભૂકંપ આવ્યો હતો, એના હિસાબે સિંધુ ઘાટીનું જે સિંધુ નદીનું જે મુખ હતું એ જે પેલા
કચ્છમાં આવતી હતી બરોબર છે, ક્રિક વાળા એરિયામાં, અને હાલમાં એ ક્યાં જાય છે તો કઈ છે, અત્યારે એનું જે વેન છે એ બદલાવી નાખ્યું, ક્યાં થઈ ગયું તો કે છે પાકિસ્તાનમાં, બરોબર, કરાચી બંદરેથી એ નીકળે છે, બરોબર. અહીંથી આપણે ઈ જોયું કે સિંધુ ઘાટીમાં સિંધુ ખીણના 10 લિપિ વાળું આપણે સાઇનબોર્ડ જોવા મળ્યું છે, બરોબર. અહીંયા છે ને જળ સંગ્રહ જળ સંગ્રહ પદ્ધતિ જોવા મળી, એટલે કે રેઇન હાર્વેસ્ટિંગ વોટર સિસ્ટમ. રેન હાર્વેસ્ટિંગ વોટર સિસ્ટમ આપણે અહીંયા જોવા મળી છે, બરોબર. એટલે કે જે વરસાદનું પાણી હોય ને, વરસાદનું પાણી અહીં સ્ટોર થતું હતું, અહીં સ્ટોર થતું હોય ને એવી પદ્ધતિ એક જોવા મળી છે, બરોબર. પછી હજી છે ને આગળ આપણે માનને જોઈએ તો સિંધુ કાળની જે ધોળાવીરા છે, બરોબર, અહીંયા આપણને મોટો જળકુંડ જોવા મળ્યો છે, બરોબર. શું જોવા મળ્યું છે? જળકુંડ, બરોબર, જ્યાં ઘણા બધા લોકો આવીને સ્નાન કરતા હોય એવું પણ જોવા મળે છે, બરોબર. અને જે જળ સંગ્રહ હતું, બરોબર, જલાશય હતું, જલાશય એમાં નીચે છે ને, નીચે એ આમ ડામરનું હોય ને, ડામરનું લેયર કરેલું હોય ને, મતલબ કોલસાનું, બિટ્યુમિન કોલસો, એવું છે ને અહીંયા જોવા મળ્યું છે, બરોબર. એના હિસાબે જે પાણી હતું ને એ નીચે જઈ શક્યું નથી, પણ એવી વ્યવસ્થા જોવા મળી છે, બરોબર. બાકી તો બધી જગ્યાએ સેમ વસ્તુ આવી કે નગરના રસ્તાઓ એકબીજાને કાટખૂણે છેદતા હોય ને, મકાન હોય ને, બબે માળના પણ મકાન જોવા મળ્યા છે, બરોબર. તો મોટું નગર છે એટલે આ બધી વસ્તુ છે, બરોબર. હવે ધોળાવીરાને ધોળાવીરાને યુનેસ્કો દ્વારા 2021માં યુનેસ્કો યુનેસ્કો દ્વારા 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ, એટલે કે વિશ્વ ધરોહર વિશ્વ ધરોહર ધરોહર વિશ્વ વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવ્યું. ભારતની એકમાત્ર સાઇટ, નોટ કરો કે ભારતની એકમાત્ર સિંધુ ખીણની જગ્યા જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી, ઠીક છે. ભારતની એકમાત્ર જગ્યા, અને વિશ્વની વાત કરીએ તો આ બીજા નંબરની, બરોબર. વિશ્વમાં બીજા નંબરે. તો પેલા નંબરે કોણ તો કે છે મોહેજો દારો, ઠીક છે. અને બીજા નંબરે કોણ આવશે તો કે છે ધોળાવીરા. ગુજરાતના આપણે તમને ખબર હોય તો ગુજરાતમાં ગુજરાતમાં 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. કેટલી આવેલી છે? 4. કેટલી આવેલી છે? 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી આવેલી છે તો કે છે 4. એમાં પહેલી કયું આવશે તો કે ચાંપાનેર, કયું આવશે તો કે છે ચાંપાનેર, બરોબર. બીજું કયું આવશે? આ ચાંપાનેર છે ને 2004માં આપ્યું હતું, બરોબર, 2004માં. અને પછી 10 વર્ષ બાદ રાણીની વાવ, રાણકી વાવ, બરોબર, 2014. પછી ત્રીજું આવશે અમદાવાદ, અમદાવાદ, હા અમદાવાદ, બરોબર. આને કેટલા આપ્યું તો કે છે 2017, ઠીક છે. અને ચોથું થોડા વીરા,
ક્યારે આવશે તો કે છે 2021. ઠીક છે, આ મોસ્ટ ટાઈમથી છે, આટલું યાદ રાખજો. ઠીક છે, આ બધું યાદ રાખવા જેવી વસ્તુ છે, આ ગમે ત્યારે એક્ઝામમાં પૂછી શકે છે. હવે ત્યારબાદ જે ગુજરાતના બીજા જે સ્થળો છે આપણે એના વિશે માહિતી મેળવીએ. બરોબર, તો હવે ઉપર શૈલી બહુ આમ ડીપમાં નથી, તો સિંધુ ખીણના અન્ય સ્થળો. ક્લાસ 1-2 ની હમણાં એક્ઝામ લેવાની, એમાં એવો પ્રશ્ન પૂછાણો હતો કે નીચેનામાંથી કયું સિટી મતલબ જોડકું ખોટું છે. એમાં હતું કે છે ને અલગ અલગ નામ મતલબ હા એવો પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયું દક્ષિણ ગુજરાતમાં આવેલું ધોળાવીરાનું સ્થળ છે. બરોબર, તો એમાં એક આવતું હતું ઈ જે માલવણ કરીને છે, એ સુરતમાં આવેલું છે. ક્યાં આવેલું છે? સુરતમાં. અને બાકીના બધા સૌરાષ્ટ્રના પૂછેલા હતા. બરોબર, તો આવું પણ પૂછી લઈએ. બરોબર, તો આપણે શરૂઆત જ અહીંયાથી કરી. માલવણ ક્યાં આવે તો કે છે સુરત. બરોબર, પછી દેશલપર. દેશલપર ક્યાં આવશે તો કે છે કચ્છ. ક્યાં આવશે? કચ્છ. ત્રીજા નંબરની વાત કરીએ કુંતાસી. શિકારપુર. શિકારપુર ક્યાં આવશે તો કે છે કચ્છ. બરોબર, ચોથી વાત કરીએ કુંતાસી. શું આવશે? કુંતાસી ક્યાં આવશે તો છે મોરબી. બરોબર, પછી પાંચમું આમરા અને લાખા બાવળ. આમરા અને લાખા બાવળ ક્યાં આવશે તો કે જામનગર. નગર. બરોબર, છઠ્ઠા નંબરનું શ્રીનાથગઢી. શ્રીનાથગઢ. બરોબર, ક્યાં આવશે તો કે છે રાજકોટ. રોજડી ક્યાં આવશે? રાજકોટ. બરોબર, સાતમું આટકોટ ક્યાં આવશે તો કે રાજકોટ. ઠીક છે, આઠમું પ્રભાસ પાટણ ક્યાં આવશે તો કે છે ગીર સોમનાથ. ઠીક છે, નવમા નંબરની વાત કરીએ તો કે ભાગા તળાવ. ભાગા તળાવ ક્યાં આવશે તો કે છે ભરૂચ. ઠીક છે, અને કોટ પેટામણી. કોટ પેટામણી અને લાધણજ ક્યાં આવશે તો કે છે મહેસાણા. આ બધા જે સ્થળો રહ્યા આપણે ક્યાંથી મળ્યા તો કે છે સિંધુ ઘાટી સભ્યતા. મતલબ અલગ અલગ જગ્યાએથી આ બધા આપણે સિંધુ ખીણની સભ્યતાના સ્થળો જોવા મળે છે. બરોબર, હવે ત્યારબાદનો યુગ આવ્યો છે આર્ય સંસ્કૃતિ. બરોબર, આર્ય સંસ્કૃતિ આપણને જોવા મળે છે. એમાં વેદો ઋગ્વેદિક કાળ આવ્યો. બરોબર, એમાં વેદોની રચના થઈ. બરોબર, આર્ય લોકો અહીંયા આવીને વસ્યા. ઠીક છે, વિશ્વનો સૌથી જૂનો